નમઃ શિવાય. હું બીનાબેન વ્યાસ, બીનાસ કિચનમાંથી. આજે આપણે પાલકની દાળ બનાવવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે પાલકની દાળ બનાવવાનું શરૂઆત કરશું. બનાવીએ પાલકની દાળ. તેના માટે શું શું સામગ્રી જોશે એ તમને બતાવી દઉં. એક પાલકની ચૂડી છે, તે આપણે સાફ કરીને ઝીણી સમારીને ધોઈને તૈયાર કરેલી છે. આ મગની દાળ છે, ફોતરા વગરની, તે આપણે 2 કલાક પલાળેલી છે. ડુંગળી છે, કોથમરી છે, આદુ છે, હળદર છે, લીલા મરચાં લેવાના છે જે તીખા આવે છે, લીલી મિરચી અને નમક છે અને તેલ. આપણે એક તપેલામાં તેલ લીધેલું છે. આપણું તેલ આવી ગયેલું છે. તેમાં આપણે પેલા ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે લાલાશ પડતી શેકવાની છે. બદામી રંગની થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. આમાં આપણે લસણ પણ નાખી શકીએ, મેં સ્કીપ કરેલું છે. આ ડુંગળી હવે આપણી બદામી રંગની થઈ ગઈ છે, તો આપણે એમાં મસાલા એડ કરીશું. આ લીલા મરચાં છે, મિરચી મેં સુધારેલી ઝીણી ઝીણી, તે નાખી દઈશું. સાથે ખમણેલું આદુ છે. તે પણ નાખી દઈશું. હવે આદુ અને મરચાં સંતળાઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. મરચાં અને આદુ સંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં પાલક એડ કરીશું. પાલક થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે હળદર નાખીશું, નમક નાખીશું સ્વાદ અનુસાર. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે પલાળીને રાખેલી દાળ એમાં એડ કરીશું. દાળને થોડીક વાર મસાલા સાથે ચડવા દેશું. હવે આ દાળ મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે. આપણે તેમાં પાણી એડ કરીશું. પાણીનું પ્રમાણ વધારે જોઈશે. હવે આને આપણે આમને એમ ચડવા દેવાની છે ઢાંકીને. હવે આપણે આ દાળને ઢાંકી દઈશું. આખી નથી ઢાંકવાની, નહીં તો ઉભરાઈને બહાર આવશે. તેના માટે થોડી ખુલ્લી રાખવાની છે. આવી રીતે ઢાંકીને આપણે 15 મિનિટ સુધી એને ચડવા દેવાની છે. પછી આગળની પ્રોસેસ કરશું. આપણી આ દાળ ઉકળી ગઈ છે. હજી આમાં પાણી ઉમેરવું પડશે. પાણી ઉમેરીને મિક્સ કરવાનું છે અને હજી
ઉકળી જાય થોડીક પછી તેમાં આપણે કોથમરી એડ કરીશું. અડધી ચડી ગઈ છે દાળ, એટલે આપણે અડધી દાળ ચડે એટલે એમાં કોથમરી એડ કરવાની છે. આની સાથે સુવા ભાજીનો સ્વાદ બહુ સરસ આવે છે, પણ અત્યારે સુવા ભાજી બજારમાં મળતી નથી, તેથી અમે ઉમેરેલી નથી. સુવા ભાજી નાખો એટલે બહુ જ સરસ સ્વાદ આવે. તે શિયાળામાં જ મળે છે પાછી. હવે આપણે આને પાછી હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. ધાણા ભાજીનો સ્વાદ અને સુવા ભાજીનો સ્વાદ બંને બહુ સરસ આવે છે. હવે આ ઉકળી જાય પછી આપણે એને હલાવીશું. દાળ અડધી ચડી ગઈ છે. હવે આપણે એને ઝેરણી વડે ઝેરી લેશું, ગેસ ધીમો કરીને. આને છે ને તમારે આ ઝેરણીથી જ ઝેરવાની છે, કારણ કે આને તમે બ્લાઇન્ડરથી ઝેરશો તો એકદમ ચીકાશ પકડી લેશે, ખાવાની મજા નહીં આવે. એટલે આને તમારે ઝેરણીથી જ ઝેરવાની છે. આ દાળ આપણી ઝેરાઈ ગઈ છે. દાળ ઝેરીને આપણે પાછી એને ઢાંકણ ઢાંકી દઈશું અને પાછી ચડવા દઈશું ફૂલ ફ્લેમ પર. આપણી દાળ ઉકળી રહી છે, જો તમે જોઈ રહ્યા છો. આપણે પાછી તેને ઝેરવાની છે ગેસની લો ફ્લેમ કરીને. જ્યાં સુધી એક રસ ન થઈ જાય ત્યાં સુધી તમારે દાળને ઝેરવાની છે. વચ્ચે વચ્ચે દાળ ઝેરતું રહેવાનું. આ દાળ આપણી અડધી ઝેરાઈ ગઈ છે. હજી એકવાર આને આપણે ઉકાળી લેવાની છે, પછી પાછી ઝેરવાની છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસને ફૂલ કરી દઈશું. આ આપણી દાળ હવે ઉકળી ગઈ છે અને ચડી પણ ગઈ છે. હવે તમને હજી એમ લાગે કે થોડીક ઝેરવી જોઈએ તો આપણે ઝેરી શકીએ. પાણી અને દાળ એક રસ થઈ જવા જોઈએ, અલગ અલગ ન દેખાવું જોઈએ. હવે આપણી દાળ તૈયાર છે. એને સર્વ કરીશું. ગાર્નિશિંગમાં આપણે ઘી લીધેલ છે, ચોખ્ખું ઘી. અને ધાણા ભાજી.